હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાની છે એ છે એક એસએમઈ આઈપીઓની. આગળની ચર્ચા શરૂ કરીએ તે પહેલા એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ ચર્ચા થશે એને ફક્ત અભ્યાસના પર્પઝથી જ જોવી. કોઈ આઈપીઓમાં તમારે એપ્લાય કરવું કે ન કરવું, કોઈ શેર લેવો કે વેચવો, એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને અથવા તમારા પોતાના સ્ટડી ઉપરથી નક્કી કરી શકો છો. અહીંયા કોઈ પણ ટિપ્સ કે કોઈ લેવેચની કે એપ્લાય કરવું કે નહીં એની કોઈ સલાહ આપવામાં નથી આવતી. તો આજે જે આઈપીઓની આપણે ચર્ચા કરીએ છીએ એ છે એસએમઈ આઈપીઓ, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝનો જે આઈપીઓ કહી શકાય એવું. એસએમઈ આઈપીઓ માટે આમ તો તમે બધા પરિચિત હશો કે કંપની જે છે એ મેઇનલાઇન આઈપીઓ જે આવતા હોય એનાથી નાની કંપની હોય, અને ગવર્મેન્ટની પોલિસીમાં જે ચેન્જ થયા ત્યાર પછીથી બહુ નાની એવી કંપની, પછી ધારો કે તમારો 2, 3, 4, 5 કરોડનું આખા વર્ષનું ટર્નઓવર હોય તો પણ તમે એસએમઈ આઈપીઓ લાવી શકો છો. તો આ સેગમેન્ટમાં કંપનીનો આઈપીઓ આવે છે. સૌથી ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે બીજા બધા આઈપીઓ, જેમાં હમણાં છેલ્લે હ્યુન્ડાઈનો આવ્યો જે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો, ત્યાર પછીના જે આઈપીઓ છે, સેજિલિટી છે, એકમે સોલાર છે, નિવા બ્યુપા છે, આ બધા જ આઈપીઓ જે કહી શકાય કે ખાસ કોઈ એટ્રેક્શન નહોતા ધરાવતા. એનું એક કારણ શેર બજારનું કરેક્શન છે. છેલ્લા કેટલાક દિવસોથી જે બજારમાં કરેક્શન જોવા મળી રહ્યું છે એને કારણે હવે પૂરેપૂરી શક્યતા એવી છે કે કદાચ જો સારો આઈપીઓ ન હોય અથવા ગ્રે માર્કેટ પ્રીમિયમ બરાબર ન ચાલતું હોય તો કદાચ ડિસ્કાઉન્ટમાં પણ લિસ્ટ થઈ શકે છે. એક આ જોખમ હોવાથી અત્યારે બધા જ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણમાં ખૂબ ઓછા જોવા મળે છે. એસએમઈ આઈપીઓ તો આમેય પહેલેથી જોખમી હતા. તમે કદાચ વાતો પણ ખૂબ સાંભળી હશે કે ઘણા એસએમઈ આઈપીઓ જે છે એ લિસ્ટિંગ થયા પછી ડબલ થઈ ગયા હોય, 3 ગણા થઈ ગયા હોય, ખૂબ સારા પૈસા બનાવી આપ્યા હોય, એવું પણ બને. પણ સામે એસએમઈ આઈપીઓમાં જોખમ પણ એટલું જ રહેતું હોય છે, કારણ કે કંપનીઓ ખૂબ નાની એવી હોય છે, એના વિશેની જાણકારી પ્રમાણમાં ઓછી હોય છે, એનો સ્ટડી પ્રમાણમાં ઓછો થયેલો હોય છે. એટલે આ એક જોખમ એસએમઈ આઈપીઓમાં રહેલું છે. એટલે જે વધારે પડતું જોખમી રોકાણ પસંદ કરતા હોય એ જ રોકાણકારોએ એસએમઈ આઈપીઓ જે છે એમાં ધ્યાન આપવું જોઈએ, કારણ કે જોખમના પ્રમાણમાં રિટર્ન પણ એ પ્રમાણે મળતું હોય છે. એટલે વચ્ચેનો એક એવો સમય હતો કે એસએમઈ આઈપીઓનો એક સરસ મજાનો ટ્રેન્ડ શરૂ થયો હતો અને ખૂબ સારું રિટર્ન પણ મળતું હતું, પણ એલોટમેન્ટના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. અહીંયા જે આપણે વાત કરવાની છે એ આઈપીઓ જે છે એ છે રોઝમર્ટા ડિજિટલ કરીને. આ કંપની જે છે એ રોઝમર્ટા ટેકનોલોજીની એક સબસિડિયરી કંપની છે. કંપનીનો મેઇન બિઝનેસ જે છે એ 2 પાર્ટમાં વેચી શકાય એવો છે. એક બિઝનેસ જે કંપનીનો છે એ છે પોતાની વેહિકલ રજિસ્ટ્રેશનની સર્વિસીસ આપે છે. આરટીઓમાં તમારે જે કંપની ઓઈએમ જે હોય એ લોકોને વેહિકલ રજિસ્ટ્રેશન કરવા માટેની સર્વિસ આપે. તમે ધારો કે શોરૂમમાંથી બાઇક લીધું તો એના રજિસ્ટ્રેશન માટેની જે પ્રોસેસ છે એને ડિજિટલી કંપની જે છે એ ઓફર કરે છે. એટલે આરટીઓ સાથેની એ સિવાયની વેહિકલને ટ્રાન્સફર કરવા માટેની સર્વિસીસ પણ કંપની આપે છે. લગભગ 19 જેવા સ્ટેટ્સમાં કંપની આ રીતે કાર્યરત છે. ત્યાંની લોકલ જે આરટીઓ ઓફિસીસ હોય છે એની સાથે કોલેબરેટ કરી અને આ સર્વિસીસ આપતી હોય છે. એ સિવાય કંપની વેહિકલ ટ્રાન્સફર કરવા માટેની સર્વિસ પણ આપે છે. ઇવન સેલ્સથી માંડી અને એન્ડ કસ્ટમરને પહોંચી જાય ત્યાં સુધીની ડિજિટલી એ ટેકનોલોજીકલી સર્વિસીસ પણ હવે કંપની આપતી થઈ ગઈ છે. અને સૌથી વધારે કંપનીના 2 એસોસિએટ પાર્ટનર કહી શકાય તો એમાંનું એક ઓલા અને જે છે રજિસ્ટ્રેશન સર્વિસીસ એ કંપની સંભાળે છે. તેમજ ઘણું બધું સેલ્સ માટેનું કામ પણ કંપની આસિસ્ટ કરે છે. અને હમણાં જ કંપનીએ જેની સાથે જોઈન્ટ વેન્ચર અથવા તો કોલેબોરેશન કર્યું છે એ છે આઈશર મોટર, કે જે રોયલ એનફિલ્ડ બુલેટ માટેની પોતાની સર્વિસ એને એક્સટેન્ડ કરી છે. આ એક બિઝનેસ થયો કંપનીનો. એ સિવાય કંપની જે છે એ આરટીઓમાંથી અને જે કંઈ ગવર્મેન્ટે સબસિડી ને ફેમ સબસિડી જે જાહેર કરેલી હોય ઇલેક્ટ્રિક વેહિકલના રજિસ્ટ્રેશન માટે જે સર્વિસ આપતી હોય છે, આ બધામાં પણ ફેસિલિટેટર આ બધાને લગતી પણ સર્વિસીસ કંપની આપતી હોય છે. બીજો બિઝનેસ છે એ કંપનીનો ઇક્વિપમેન્ટને જે પાર્ટ્સ છે વેહિકલ્સના, એ પાર્ટ્સના સપ્લાય અવેલેબલ કરવા માટે અને એના સેલ્સને લગતી પણ કંપની સર્વિસીસ આપે છે. એટલે આ થયું કંપનીના બિઝનેસની વાત. કંપની આમ જોવા જઈએ તો ઘણું જૂનું બિઝનેસ ધરાવે છે. ઘણા વર્ષોથી કંપની આ બિઝનેસમાં છે, પણ ઇન્કોર્પોરેશન હમણાં થયું હોય એવું બની શકે.
કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો ફાઇનાન્શિયલ્સ કંપનીના પ્રમાણમાં સારા છે. જે વર્ષે કંપનીએ શરૂઆત કરી હતી 21 કે 22, એમાં પહેલે વર્ષે બહુ નાનો એવો મામૂલી લોસ કર્યો હતો. ત્યાર પછીથી દરેક વર્ષે કંપની સતત પ્રોફિટેબલ છે અને એમાંય છેલ્લા 2 વર્ષમાં તો કંપનીએ રેવન્યુ પણ ડબલ કર્યું છે અને પ્રોફિટ પણ ડબલ કર્યો છે. એટલે પ્રમાણમાં પ્રોફિટેબલ કંપની છે. કંપનીનો જે પ્રાઇસ બેન્ડ છે 140 થી 147 છે, પણ આપણે મોસ્ટલી કટ ઓફમાં એપ્લાય કરતા હોય એટલે આપણે 147 રૂપિયા પર શેર માનીને ચાલીએ. અને એસએમઈ આઈપીઓમાં લોટ જે છે મોટો હોય છે, તો અહીંયા મિનિમમ તમારે જે અરજી કરવાની થાય એ 1000 શેરની થાય, એટલે કે મિનિમમ એપ્લિકેશન 1,40,000 જેવી થાય છે તમે અપર પ્રાઇસ બેન્ડમાં એપ્લાય કરો તો. કંપનીના રજિસ્ટર પણ પ્રમાણમાં સારા છે, કંપનીના ફાઇનાન્શિયલ સારું છે, બિઝનેસ જે છે એમાં પણ કંપની ઘણો બધો સારો ગ્રોથ લઈ આવી શકે તેવું છે. બિઝનેસ ગ્રો કરી શકાય એવો છે કંપનીનો અને ભવિષ્યની જ કંપની છે. આ બધા જ કામો જે કંઈ છે એની હંમેશા જરૂર રહેવાની છે. અને આમ જોવા જઈએ તો કંપની એના પિયરમાં આ એક પહેલી કંપની છે. આવી કોઈ પણ પ્રકારની કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ નથી. કદાચ એ બહુ દૂર દૂરનું એના જેવી કંપની વિચારવું હોય તો BLS ઈ સર્વિસીસ કહી શકાય કે જે આ પ્રકારની સેવા આપતી હોય, જે લિસ્ટિંગ છે એનો પણ PE અને બધું ખૂબ હાઈ છે. એટલે બની શકે કે જો કંપનીનું એક્સેપ્ટન્સ વધારે સારું હોય તો કદાચ માર્કેટમાં આપણે ધાર્યું ન હોય એવું પણ રિટર્ન મળી શકે. ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 9-10% માંડીને 20% સુધીમાં ફ્લક્ચ્યુએટ થતું જોવા મળે છે. એટલે કે બહુ ફેરફારો થતા રહેતા હોય છે. 2 કે 3 દિવસ પહેલા 20-21% જેવું હતું, પછી 11-12% જેવું પણ જોવા મળ્યું હતું, 9% સુધી પણ ગયું હતું. એટલે આ રેન્જમાં કંપનીનું જનરલી પ્રીમિયમ રહે છે. એસએમઈ આઈપીઓમાં બીજી એક વસ્તુ એ છે કે તમારે લેવેચ છે ધારો કે એના લોટમાં જ કરવી પડતી હોય છે. એટલે તમને લાગે તો તમારે 1000 શેર જ લેવા પડે કે 1000 શેર જ વેચવા પડે છે. આ એક મર્યાદા રહેતી હોય છે એસએમઈ આઈપીઓની. પણ એલોટમેન્ટના પણ ચાન્સીસ જે છે એ ખૂબ પ્રમાણમાં ઓછા હોય છે, કારણ કે એસએમઈ આઈપીઓ લગભગ 100 ગણો, 200 ગણો, 150 ગણો આવો ભરાતો જ હોય છે અને બહુ નાનો એવો આઈપીઓ હોય છે. ભલે આ કંપનીનો આઈપીઓ અત્યાર સુધીના એસએમઈ આઈપીઓમાં સૌથી મોટો આઈપીઓ છે. અને બીજી એક આઈપીઓને લગતી માહિતી એ પણ છે કે જેટલો આઈપીઓ છે એ બધો ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે જે કંઈ પૈસા આવશે એ સીધા કંપનીમાં જ જવાના છે, કોઈ પ્રમોટરો કે એ કોઈ વેચતા નથી. કંપની પ્રમાણમાં સારી હોવાથી મેં પર્સનલી પોતે એક લોટમાં એપ્લાય કરવું એવો વિચાર કર્યો છે. તો આ બાબતે તમે પણ શું અભિપ્રાય ધરાવો છો એ ખાસ કહેશો. અને હજી પણ જતાં પહેલાં એક વાત ખાસ કહી દઉં કે એસએમઈ આઈપીઓ જે છે એ ખૂબ જ જોખમ ને લગતું હોય છે. એમાં જોખમ ખૂબ સમાવેશ થયેલો હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. જેમ પેની સ્ટોક જે છે એમાં જોખમ ખૂબ રહેલું હોય, સામે વળતર પણ ખૂબ વધારે હોય, એવું જ એસએમઈ આઈપીઓનું છે. તો ખાસ આ એક નોંધ રાખી અને પછી જ કોઈ પણ વસ્તુનો નિર્ણય તમારે લેવો જોઈએ. આ વિડીયોને બને તેટલો વધુને વધુ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.